પદ્મશ્રી હેમંત કાકાના તમે દીકરી છો, તો ક્યારે એવું ના થયું કે હું એમનું નામ આગળ કરીને બહુ મોટી કલાકાર બની જાઉં? પપ્પાએ લોક સંગીત આપ્યા, ભજન અમને શીખવ્યા, એ શીખવ્યા છે. હજી હું એ લેવલે પહોંચી નથી કે હું એને ન્યાય આપી શકું. ગીતાબેન આજે પણ એ જ સ્વભાવમાં, એ જ કપડામાં અને એ જ રીતે પરફોર્મ કરે છે, તો તમને એવું નથી લાગતું કે તમારામાં બદલાવ લાવવા જોઈએ? હું પર્સનલી એવું માનું છું કે ઈશ્વરે તમને જેવા બનાવ્યા છે, જે પર્સનાલિટી તમને તમારા ફેમિલીએ આપી છે, તો એ પર્સનાલિટીમાં ફેરફાર કરવાનો મને કોઈ જ એવું જરૂરિયાત નથી લાગતું. સુરત છે ને એક એવી ભૂમિ છે કે અહીંયા જેને લોકો પસંદ કરી લે, જેમને અપનાવી લે, એમને એક અલગ જ સ્તરના એ વ્યક્તિ માને, એમને એટલું સન્માન મળે. સુરતમાં શું ફીલ થયું ને અહીંના લોકો કેવા લાગે? અહીંના લોકો ખૂબ જ લાગણીવાળા, પહેલી વાર મળતા હોય પણ એમ છતાં પોતાના કહી શકાય એટલી ઉષ્મા મને દેખાણી છે. તમે કદાચ ટ્રેનિંગ ના લે તો પણ તમને પ્રોગ્રામ મળે, તો પણ તમને સ્ટેજ ઉપર જવાનો મોકો મળે બીકોઝ ઓફ યોર ફાધર. નામના આધારે સ્ટેજ મળી શકે, પણ એ વસ્તુ પપ્પા પણ ન કરવા દે અને મને પર્સનલી પણ ના ગમે. આ સ્ટેજ કેવું હોવું જોઈએ, એની મર્યાદા શું હોવી જોઈએ, અને આ સ્ટેજ ઉપર કેવા લોકો હોવા જોઈએ? સ્ટેજ ઉપર કેવા લોકો હોવા જોઈએ એના માટે હું ઉંમરમાં પણ નાની અને અનુભવમાં પણ નાની. સ્ટેજ બધાને સ્વીકારે છે, પણ પછી આપણે લાંબો સમય સુધી ટકી રહેવું હોય એ સ્ટેજમાં, તો આપણે સ્ટેજને લાયક બનવું પડે. ગીતાબેન કયા કયા ઝોનરની અંદર ગાવાનું પસંદ કરે છે? લગ્ન ગીતો ગાવા ગમે છે, માતાજીના ગરબા, રાસ, સુગમ સંગીતમાં અમુક એવા કમ્પોઝિશન્સ હોય છે કે જે મને ગમે છે. એક દાદ બાપુની ખૂબ સરસ રચના છે, થોડું સંભળાવું તમને. હે મારા ફળિયાના હે વડલા કેરી ડાળે હિંચકો હિરલે ભરો પંખીડા આવી આવીને ઉડી જાય. આજ ટહુકો તારો ભર્યો બેની તારો બાપુ હે બાપુ કેરો સાદ ગુંજામાં મેં ભર્યો. બેની આવે જ્યારે તારી યાદ એને છાનો છાનો ચાખ્યો. મને મારા બેનની યાદ આવી ગઈ. ગુજરાતી સંગીત એ આપણા સૌના દિલોની ધડકન છે. એ આપણામાં નવી ઉર્જા પણ ભરી શકે, આપણામાં નવો ઉત્સાહ પણ ભરી શકે. આ ગુજરાતી સંગીતની ધરોહરને જો કોઈએ સાચવી હોય તો એ એક પરિવારે સાચવી છે. સંગીત પ્રત્યેના સિદ્ધાંતો, સંગીત પ્રત્યેની મર્યાદાઓ અને સંગીત કેવું હોવું જોઈએ એની સાચી પરખ કરવી હોય ને, તો આપણે જે રીતે કહીએ ને કે હીરાની પરખ છે એ જ્વેલરી જ કરી શકે, એવી રીતે જો સાચા સંગીતની પરખ કરવી હોય તો મારા ખ્યાલથી આ પરિવારથી વધારે કોઈ ના કરી શકે. હું એ પરિવારની વાત કરી રહ્યો છું કે જેમણે ગુજરાતી સંગીતની આ ધરોહરને અત્યાર સુધી સાચવી છે અને ખૂબ જ મર્યાદાપૂર્વક સાચવી છે. મારી સાથે આજે લ્યો સાંભળો વાત પર છે ગીતાબેન ચૌહાણ. એ જ ગીતાબેન ચૌહાણ કે જેમના પિતાએ ગુજરાતી સાહિત્ય જગત હોય કે ગુજરાતી સંગીત જગત હોય એમને ઘણું બધું આપ્યું છે. લેટ્સ પ્રેઝન્ટ્સ આદરણીય પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના દીકરી ગીતાબેન ચૌહાણનું લ્યો સાંભળો વાત પર હાર્દિક સ્વાગત છે. નમસ્તે ભાઈ. બેન જય શ્રી કૃષ્ણ. કાલનો જ તમારો પ્રોગ્રામ હતો. પહેલી વાર તો મારે તમને એ પૂછવું છે કે સુરતમાં કાલે પ્રથમ વખત એવો પ્રોગ્રામ થયો કે જેની અંદર તમે પરફોર્મ કર્યું અને ઘણા બધા લોકો તમને સાંભળવા આવ્યા હતા, તો આ માહોલ કેવો હતો અને કેવી મજા આવી? ખૂબ જ લાગણીસભર ઓડિયન્સ મળી અને સમજુ ઓડિયન્સ મળી. ટેકનિકલ ફોલ્ટના લીધે થોડું ડિલે થયું, પણ એ વસ્તુને પણ એટલી સહર્ષ સ્વીકારી અને એટલું સરસ રીતે સપોર્ટ કર્યું. અને પછી જે કાર્યક્રમને બધા માણતા હતા એમના એક્સપ્રેશન્સ ઉપરથી અમને પણ ઉર્જા મળતી હતી કે અમે પણ વધારે સારી રીતે કામ કરીએ. તો કાલમાં ઓડિયન્સ એટલી સારી હતી ને, એ એક કલાકારને એનાથી વધારે બીજું કંઈ નથી જોઈતું હતું કે સારું ઓડિયન્સ, સારો રિસ્પોન્સ મળે તો ગાવાની મજા ઓર થઈ જતી હોય છે. તમે રાજકોટથી અહીંયા આવ્યા છો. જી. સુરત છે ને એક એવી ભૂમિ છે કે અહીંયા જેને લોકો પસંદ કરી લે, જેમને અપનાવી લે, એમને એક અલગ જ સ્તરના એ વ્યક્તિ માને, એમને એટલું સન્માન મળે. સુરતમાં શું ફીલ થયું અને અહીંના લોકો કેવા લાગ્યા? અહીંના લોકો ખૂબ જ લાગણીવાળા
પહેલી વાર મળતા હોઈએ પણ એમ છતાં પોતાના કહી શકાય એટલી ઉષ્મા મને દેખાણી છે. અને જેટલા મિત્રોને મળી, ભાઈઓને મળી, ફ્રેન્ડ્સ બધા મળ્યા, એ બધાને એક તમને પોતિકાપણું એમાં દેખાય કે કંઈક બીજા માટે કરી છૂટવાની ભાવના, પોતાના સ્વાર્થને બાજુમાં રાખીને બીજા માટે કંઈક કરવું, એવી મને લાગણી એમાં દેખાણી છે. સહર્ષ, સંગીત જગતની વાત જી. આજે આપણે પોડકાસ્ટની અંદર સંગીત જગતની ઘણી બધી વાતો કરવાના છીએ, ખાસ કરીને તમારા પિતાશ્રીને લઈને ઘણી બધી વાતો કરવાના છીએ. એવી ઘણી બધી વાતો વાગળવાના છીએ કે જે તમારી બાળપણની યાદો છે. સંગીતને લઈને અહીંયા સુધીનો સફર એ કેવો રહ્યો? એક રીતે કહું તો એટલું સ્મૂધલી ગયું છે. હું એવી કોઈ સ્ટોરી નહીં કહી શકું કે બહુ મોટા ચડાવ અને ઉતાર આવ્યા છે, કારણ કે મેં આ વસ્તુને એકદમ સ્મૂધલી લીધી છે. કે ઘરમાં પહેલેથી જ સંગીતનું વાતાવરણ, એટલે એકદમ સરસ રીતે સાંભળવાનો મોકો મળ્યો પપ્પાને, સતત એ વસ્તુ શું કહેવાય એ શીખવાનો મોકો મળ્યો. અને ખાસ તો મેં પોતે પહેલેથી એવું કોઈ સેટ નહોતું કર્યું કે બહુ મોટા કલાકાર બની જવું છે, કે બહુ બધું આગળ વધી જવું છે, આટલા સમયમાં આટલો ટાર્ગેટ પૂરો કરી જ નાખવાનો, આવા કોઈ ક્રાઇટેરિયા મારી પાસે નહોતા. મને ફક્ત એટલી ખબર પડતી હતી દર્શિતભાઈ કે પપ્પા જેવા છે ને એવું કાંઈક આપણે કરવું છે, અથવા તો એમના જે સિદ્ધાંતો છે એમાંથી આપણે થોડું ઘણું લઈ શકીએ અને એના જેવી એક સારી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવાનો છે. કલાકાર બનવું એ તો પછીની વાત હતી, કારણ કે જે વસ્તુ મેં સાંભળી છે ને પપ્પા પાસેથી, એ વસ્તુ ઝીલવાની, લેવાની અને એને પછી એપ્લાય કરવાની, એને પછી આપણી ગાયકીમાં ઉતારવાની, એ મને નથી લાગતું 1-2 વર્ષનું કામ છે. અહીંયા નોર્મલી આપણે જોઈએ ને તો કોઈ નોર્મલી કોર્પોરેટરનો દીકરો હોય તો એ આખા ગામની અંદર મારા પપ્પા કોર્પોરેટર છે એમ કહીને એનો રોબ જમાવતો હોય. સંગીત જગતની અંદર અવડું મોટું નામ, પદ્મશ્રી હેમંત કાકાના તમે દીકરી છો, તો ક્યારે એવું ના થયું કે હું એમનું નામ આગળ કરીને બહુ મોટી કલાકાર બની જાઉં? એ વસ્તુ કદાચ હું પ્રયત્નપૂર્વક કરું કે ચાલો મારે આ રીતે કરવું જ છે, તોય મારામાં નહીં આવે, કારણ કે એ વસ્તુ મને શીખવવામાં જ નથી આવી. પપ્પાએ લોકસંગીત આપ્યા, ભજન અમને શીખવ્યા, એ શીખવ્યા છે. હજી હું એ લેવલે પહોંચી નથી કે હું એને ન્યાય આપી શકું. આ તમને પ્રામાણિકતાથી કહું, કારણ કે એ બધી બહુ ગાઢ વસ્તુ છે કે જેને શીખવા માટે ઘણો બધો ટાઈમ આપવો પડે અને ઘણું બધું સમજવું પડે. એમાં હજી મારે કામ કરવાનું બાકી છે. એટલે ક્યારેય મને એવું ભગવાને સુજાડ્યું પણ નથી કે હું એમનો નામનો સહારો લઈ અને શોર્ટકટ અપનાવી અને વહેલી તકે ક્યાંક ઉપર પહોંચી જાય. એવી રીતે કરીને એ મને નથી લાગતું કે વધારે સમય ટકે પણ ખરા. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ડૉક્ટરનો છોકરો ડૉક્ટર જ બને, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર જ બને. આવી રીતે ઘણી બધી લોકવાયકાઓ છે. જી. હેમંત કાકાના દીકરા દીકરી એમને અમે જે સ્તરે જોઈએ છે તો અમને એવું લાગે કે ત્યાં સંસ્કારો બોલે છે, ત્યાં મર્યાદાઓ બોલે છે. પ્રથમ વખત ગીતાબેનને એવું ક્યારે લાગ્યું કે હું પણ મારા પિતાની જેમ ગાવા માટે સક્ષમ છું? હું નાની હતી ત્યારથી સ્કૂલમાં કે એવી રીતે ગીતો ગાતી, કે બાલ મંદિરમાં બાળ ગીતો ગાતી, એટલે મને પોતાને કંઈ ખબર નહોતી કે કલાકાર બનવું એટલે શું. એટલી ખબર હતી કે આવું ગાવાની મજા આવે છે. પછી ધીમે ધીમે પપ્પા નવું નવું શીખવતા, તો ત્યારે એટલી ખબર પડતી કે આવી રીતે ગવાય, આટલું શીખાય, આવી રીતે આવું સારી રીતે સંભળાય, એવી ખબર પડતી. પછી ધીમે ધીમે એ સમજ પડી, પપ્પાએ કીધું કે થોડી ક્લાસિકલ ટ્રેનિંગ લઈ શકાય, તો એ રીતે એક સારા ગુરુ મળ્યા. એને પણ હજી ન્યાય આપવાનો બાકી જ છે. એ જે મારી પાછળ મહેનત લે છે એના પ્રમાણમાં મારે હજી સામે આપવાનું બહુ બધું બાકી છે. તો આ રીતે ધીમે ધીમે જર્ની આગળ વધી અને પછી પ્રોફેશનલ આર્ટિસ્ટ બનવું, એ કદાચ મારું એજ્યુકેશન પૂરું થઈ ગયું અને ઘણો સમય એને પણ 2-4 વર્ષ વયા ગયા પછી છે એમ થયું કે હવે કંઈક કરાય આમાં. અને એ પણ ક્યારે કે ભાઈ પપ્પા કે ત્યારે એને એવું લાગશે કે સ્ટેજ ઉપર જવાય.
પેમેન્ટ લઈને આપણે પ્રોગ્રામ કરવાનો એ પ્રોફેશનલ આર્ટિસ્ટ. બાકી એમ નોર્મલી ઘર હોય કે કોઈ સંબંધીઓના ઘરે પ્રોગ્રામ હોય તો એમ તો સ્ટેજ શેર કર્યું, પણ એને પ્રોફેશનલ આર્ટિસ્ટ ના કહી શકાય. કે કલાકાર તરીકે તમે ક્યારે બહાર પડો એ રીતે ત્યારે જર્ની નહોતી, પણ ધીમે ધીમે પછી પણ બહુ મોડું શરૂ થયું એમ કહું તો ચાલે. આ ઇન્ડસ્ટ્રી એવી છે, હા. ગુજરાતી સંગીત જગતની ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમણે એવા ઘણા બધા કલાકારો છે કે જે સાયકલ ઉપર પ્રોગ્રામ કરવા જતા જી ત્યાંથી તેમને પ્રાઇવેટ જેટ સુધી પહોંચાડ્યા છે. જી ચોક્કસ. આ ગુજરાતની જનતાનો પ્રેમ છે કે એ સાહિત્યને એટલું બધું પસંદ કરે છે, સંગીતને એટલું બધું પસંદ કરે છે. હેમંત દાદાને પણ અમારું બાળપણ છે એ એમના ભજનોથી સતત ને સતત અમે એમને સાંભળતા આવ્યા છીએ. રોજે સવારે બધાના જ ઘરે એક ભજન વાગતું હા. કે હે માનો વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું. હા. એ ભજનથી બધાના ઘરની શરૂઆત થતી, સવારની મોર્નિંગ થતી. તમારા ઘરનો માહોલ કેવો હતો? અમારા ઘરે પણ સવારના તો મેં અત્યાર સુધી મેક્સિમમ મેં પપ્પાને જ સાંભળ્યા છે. એવું નથી કે હું બીજા કોઈને નથી સાંભળતી, પણ પપ્પા સાથે એક કહેવાય ને કે એક ભગવાને બનાવેલો કંઈક એવો બોન્ડ છે કે એ વસ્તુ મને એ પહેલેથી આદર્શ રહ્યા છે, એટલે મેં વધારે એમને સાંભળ્યા છે. તો ઓફકોર્સ પપ્પાના ભજનોથી, એમના ગરબાઓથી એવી શરૂઆત થાય. તમારે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગની જરૂર નહોતી મારા ખ્યાલથી, બિકોઝ ઓફ તમે એક એવા ફેમિલીમાંથી આવતા હતા કે જેમણે ખરેખર ગુજરાતી સંગીતની ધરોહરને સાચવી છે. તમે કદાચ ટ્રેનિંગ ના લે તો પણ તમને પ્રોગ્રામ મળત, તો પણ તમને સ્ટેજ ઉપર જવાનો મોકો મળત બિકોઝ ઓફ યોર ફાધર. તો પણ ટ્રેનિંગ લઈને અને પછી સંગીત જગતની અંદર આવવાનું કારણ શું? નામના આધારે સ્ટેજ મળી શકે, પણ એ વસ્તુ પપ્પા પણ ન કરવા દે અને મને પર્સનલી પણ ના ગમે. એટલે લોક સંગીતમાં તમે વિચારો ને તો મારા પપ્પા જ મારા ગુરુ છે, અને મેં કાયદેસર રીતે એમને ગુરુ ધારણ પણ કરેલા છે. અને હજી કંઈ ખૂટતું મારી અંદર છે એ કમી પૂરી કરવા માટે હું શ્રીમતી પિયુબેન સરખેલ પાસે ક્લાસિકલની ટ્રેનિંગ લઉં છું, કે જે મને લોક સંગીતમાં કઈ રીતે મદદરૂપ થાય એ રીતે કરાવે છે. અને શ્રીમતી પિયુબેન સરખેલ ઇન્દોર ઘરાનાના કલકત્તાના બહુ સારા મોટા આર્ટિસ્ટ, અને એ પણ મને સાચવીને શીખડાવે છે. એ એમની મોટાઈ છે કે એ મારા જેવા સ્ટુડન્ટને પણ શીખડાવે છે. એટલે તાલીમ છે એ મારા માટે અગત્યની છે, કે કોઈ પણ વસ્તુ તાલીમની સાથે જ્યારે કરવામાં આવે તો એ એકદમ સારી રીતે ફિનિશિંગવાળી થાય. અથવા તો તમે ક્યાંય અટકો છો, તમારું ક્યાંક હલે છે, અથવા તો ક્યાંક હજી વધારે સૂર લગાવટમાં કામ કરવાની જરૂર છે, વધારે અવાજ જે છે ટેક્સચર છે એને સુધારવું છે. કારણ કે અવાજ છે ને એને લાઈફ ટાઈમ ટકાવવો હોય તો અમુક પ્રકારની ટેકનિક, અમુક પ્રકારનું માર્ગદર્શન આપણને મળવું જોઈએ. ગળાને જેમ સાચવવું પડે ને એમ આને પણ સાચવવું પડે, દિમાગને પણ. તો એ જે પોઝિટિવિટી છે કે એ સારા વિચારો છે એ મારી અંદર લાવવા માટે બે વ્યક્તિ બહુ જવાબદાર છે. એક તો મારા પપ્પા અને બીજા શ્રીમતી પિયુબેન સરખેલ, કે એ ક્યાંક આપણે વધારે પેલું થઈ ગયું તો આપણને રોકે ટોકે કે નહીં, આ વસ્તુ આપણે આમ નહીં આમ કરવાની છે. તો એ હું લકી છું કે આવા લોકો મારી સાથે છે કે જે મને ગાઈડ કરે છે અને મને સતત માર્ગદર્શન પણ આપે છે. એવો પરિવાર કે જેણે ખરેખર ગુજરાતના સંગીતની ધરોહરને સાચવી છે. આ પરિવારના એક સભ્ય સાથે પોડકાસ્ટ કરવો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. બિકોઝ ઓફ આખા પરિવારને અમે જે રીતે હેમંત દાદાને જોતા આવ્યા છીએ, એ નિર્માનીપણું, જમીન પર રહીને ગાવું, અવડા મોટા કલાકાર છતાં એક પણ જાતનો એમનામાં એગ્રેશન ના દેખાય, એ તમારામાં પણ દેખાય છે. આ શું કામ? અને આના માટે ખરેખર મારું એવું માનવું છે બેન કે અમુક લોકો એક સ્ટેજ ઉપર પહોંચે ત્યારથી એમના હાવભાવ બદલાય, એમનો સ્વભાવ બદલાય, એમની વાણી બદલાય, પણ તમારી વાણીમાં એ સ્થિરતા દેખાય છે, એ મર્યાદા દેખાય છે, લોકો પ્રત્યેનો પ્રેમ દેખાય છે. આ કઈ રીતે કહી શકાય કે મેં બાળપણથી જ એ વસ્તુ જોઈ છે બધી. એટલે ઓટોમેટિક કહેવાય ને કે નાના બાળકો હોય જનરલી કોઈને શીખવવા કરતાં એ ઓબ્ઝર્વેશનથી વધારે શીખે. તો જે મેં જોયું છે એ મારામાં આવ્યું છે. એટલે જે રીતે
ઘરના વાતાવરણમાં એવી રીતે બધું જોવા મળ્યું, મમ્મીને જોયા, પપ્પાને જોયા, તો એ વસ્તુ ઓટોમેટિકલી આવી જાય છે. ઓકે. ગીતાબેને પ્રથમ વખત કયું ભજન ગાવાનું પસંદ કર્યું હતું, અને જ્યારે તમે તમારા પિતા સામે પ્રેઝન્ટ્સ કર્યું ત્યારે કેવું ફીલ થતું હતું? સાચું કહું કે પહેલું ભજન, પહેલો પ્રોગ્રામ, આમ કહી શકાય કે હું બહુ સરસ રીતે તમને કહી શકું ને એવું નથી. કેમ કે નાનપણથી જ જે ધીમે 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 ગાતા ને, એટલે એમાં ક્યારે ધીમે ધીમે ગાવા તરફની રુચિ આવી ગઈ ને, એ આમ સ્મૂથલી બ્લેન્ડ કેમ થઈ જાય જર્ક વગર, એવી રીતે મારી સાથે થયું છે. કે બહુ મોટી એવી સ્ટોરી નથી કે હું કહી શકું કે આ મારો પહેલો પ્રોગ્રામ, એમાં આવું થઈ ગયું, કે આ મારું પહેલું ભજન, કે આ મારું પહેલું ગીત, કે જેનાથી મને ખબર પડી કે ભાઈ મને ગાતા આવડે છે. નાની હતી ત્યારથી જ બાળગીતોથી શરૂ કરીને કેમ નાના કાલી ગયેલી ભાષામાં ગાતા હોય એ રીતે. પણ હા, એક વસ્તુ છે કે પપ્પાએ પહેલાં એ વસ્તુ ધ્યાનમાં રાખી કે એજ્યુકેશન પહેલાં લેવાનું, પછી બાળકો નાના હોય ત્યારે મને ક્યારેય ઉજાગરા કરીને સ્ટેજ ઉપર નથી લઈ ગયા. ઓકે. કે એમને એવું નથી થયું કે મારી દીકરીને થોડું ઘણું ગાતા આવડે છે તો હું એને સ્ટેજ ઉપર ડાયરેક્ટ લઈ જાઉં. કોઈ સંબંધીના ઘરે ગયા હોય ને ફોર્સ કરે ને બહુ અંગત હોય તો વાત બરાબર છે, પણ એનો ફાયદો મને મોટી થઈને પછી મળ્યો છે. કે એક તો આપણામાં થોડી મેચ્યોરિટી આવી જાય, આપણા વિચારો છે એ થિંકિંગ છે થોડું સ્ટેબલ હોય તો આપણે સમજી શકીએ શું છે શું નહીં. પ્લસ આપણે જે ફિલ્ડમાં જવાનું છે એની ગંભીરતા શું છે ને એ પણ આપણને પહેલેથી ખબર પડી જાય. એટલે આ સ્થિરતાનું કદાચ કારણ એ પણ હોઈ શકે કે થોડી રાહ જોઈ છે. એવો કોઈ પ્રોગ્રામ યાદ હોય કે જેમાં સ્ટેજ ઉપરથી તમે પરફોર્મ કરતા હોય ને અચાનક હેમંત દાદા એવા હોય અને આમ ગભરામણ ફીલ થતી હોય કે હું કઈ રીતે ગાઈશ, અને આમ થોડુંક એવું ફીલ થતું હોય કે યાર મારા પેરેન્ટ્સ મારી સામે છે, મારા પપ્પા મારી સામે છે, એવું ક્યારે થયું છે? જો સાચું કહું ને તો પપ્પા સામે હોય એટલે ગભરામણ તો થવાની જ છે. બોન્ડ બહુ સારો છે, પણ એક શું કહેવાય કે એમની નજરમાં આપણે ખરા ઉતરવાની જે અંદરની લાગણી છે ને એ ક્યાંક આવું, અને સ્પેશિયલી રેકોર્ડિંગમાં થાય મારી સાથે આવું. એટલે અમારા બે વચ્ચે, મારા ને પપ્પા વચ્ચે એવો બોન્ડ છે કે એ થોડું બહુ જોરથી કહે ને તો પછી હું ગાઈ ન શકું. એટલે અમે આના પહેલાં એક ઇન્ટરવ્યૂ કર્યું હતું, એમાં પપ્પાએ પોતે વાત કરી હતી કે મારે ગીતાને રેકોર્ડિંગ કરાવવું એટલે નાના બાળકને ધીમે ધીમે સાચવીને રેકોર્ડિંગ કરાવવું ને એવી રીતે. એમ કે એક ઊંચો અવાજ મેં નથી સાંભળ્યો એવી રીતે કે મને બહુ ઊંચા અવાજે કાંઈ કહે તો પછી હું ના કરી શકું. અને અમદાવાદમાં એક આપણે ગીતા ચૌહાણ લાઈવ કોન્સર્ટનો પ્રોગ્રામ કરેલો. એમાં શું હતું કે એમાં ભજનો પણ લીધા હતા, સુગમના ગીતો પણ લીધા હતા, લોકગીતો પણ લીધા હતા. એવી રીતે બધું અલગ અલગ પ્રકારનું પસંદગી અમે કરી હતી. હવે અત્યાર સુધી પ્રોગ્રામ કેવા કર્યા છે તો કે બેઠા બેઠા, કાં સાવ ભારતીય બેઠક હોય અથવા તો આ ટાઈપનો સોફા હોય કે એવી રીતે. અને એ મારો પહેલો અનુભવ કે મેં ઊભા પ્રોગ્રામ કરવાનો હતો. સામે પપ્પા આવીને બેઠા, પપ્પા પહેલાં નહોતા આવવાના, પછી પપ્પાને અનુકૂળતા હતી એટલે પપ્પા આવીને બેઠા હતા. એટલે પછી મને એમ થયું કે હવે આમાં ઊભા કેવી રીતે ગવાશે. પણ અંકિતભાઈ ત્રિવેદી ત્યારે મારી સાથે એટલી સરસ રીતે રજૂઆત કરી કે હેમંતભાઈ વિશ્વાસ રાખજો કે તમારી દીકરી ઊભી થઈ છે પણ એ એવી રીતે ક્યાંય હલશે નહીં કે ક્યાંય એનું આપણે નીચું દેખાય એવું ક્યારેય કાંઈ નહીં થાય. એટલે એ મારો એક પહેલો એક્સપિરિયન્સ કે જ્યારે મને સેજ એવું થયું હતું કે મેં પપ્પા, એ વસ્તુ નોર્મલ છે, એવી કોઈ એવી ઘટના નથી કે આ કે ઊભા કેમ ન ગાવ. આ તો પર્સનલી મારી વાત કરું છું કે હું જે રીતે અત્યાર સુધી ટેવાયેલી હતી એના કરતાં મેં અલગ કર્યું હતું. માટે તમે જે વાત કરી એના ઉપરથી સંગીત પ્રત્યેની મર્યાદા અને સ્ટેજની મર્યાદા એ તમે સ્પષ્ટપણે મને કહો છો. એક જનરેશન એવી હતી કે જે ખરેખર હેમંત દાદાના ભજનો સાંભળતા મોટી થઈ છે. એક અમારી જનરેશન છે કે જેમાં ઘણા બધા ફેરફારો છે. અમે ગુજરાતી સાહિત્યથી બહાર ઘણું બધું ગ્રો કરી રહ્યા છીએ, અમે એમને સાંભળી રહ્યા છીએ, સાંભળવાનું પસંદ કરી રહ્યા છીએ. ગુજરાતી સાહિત્યની મર્યાદા લોકો ક્યાંક ને ક્યાંક ભૂલે છે, કારણ કે રોજ નવું લાવવામાં લોકોએ
સ્ટેજ ઉપર કઈ રીતે પરફોર્મ કરવું એની આખી રીત અને ભીત બદલી નાખી છે. ગીતાબેન આજે પણ એ જ સ્વભાવમાં, એ જ કપડામાં અને એ જ રીતે પરફોર્મ કરે છે. તો તમને એવું નથી લાગતું કે તમારામાં બદલાવ લાવવા જોઈએ? તમે જે વાત કરીને એ વાત મને ઘણા લોકોએ કરી છે કે ટ્રેન્ડ સાથે ચાલવું જોઈએ, થોડા ઘણા ડ્રેસિંગમાં ફેરફાર કરી શકાય, થોડું તમે પરફોર્મન્સ ઉપર ધ્યાન દો. પણ હું પર્સનલી એવું માનું છું કે ઈશ્વરે તમને જેવા બનાવ્યા છે, જે પર્સનાલિટી તમને તમારા ફેમિલીએ આપી છે, તો એ પર્સનાલિટીમાં ફેરફાર કરવાનો મને કોઈ જ એવું જરૂરિયાત નથી લાગતું. હા, એટલું થઈ શકે કે ભાઈ તમે સ્ટેજ ઉપર છો તો એક સારો વ્યવસ્થિત તમે ડિસન્ટ દેખાયો તો એટલું તમારે કરવું જોઈએ. પણ એનાથી મને એવું નથી લાગતું કે માત્ર ઓડિયન્સ માટે આપણે બહુ મોટા ફેરફારો, અને આપણે ધારીએ છીએ ને એટલું ઓડિયન્સ મૂર્ખ પણ નથી હોતું. એ લોકો પણ અવાજને સાંભળતા હોય છે. તો એ લોકો માટે ગાયકી પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે એને આપીએ તો ખ્યાલ આવશે કે સિમ્પ્લિસિટી ઓડિયન્સને ગમતી હોય છે. એવું નથી કે આપણે અમુક ઝાકમઝોળ સાથે જ બધું આપી શકીએ. એટલે આ સદંતર મારી પોતાની વાત કરું છું, આમાં બીજું કોઈ જ એવું નથી. એટલા માટે કે મને મારી પર્સનાલિટીમાં બહુ ઝાઝા ફેરફારો કરવા ગમતા નથી. જે પહેલેથી છે એ જ, કારણ કે એ મને થોડું આર્ટિફિશિયલ લાગે છે. કદાચ એ વસ્તુ મને કોઈ પરાણે કરાવે તો પણ એ વસ્તુ પાછો મૂળ સ્વભાવમાં તો આવી જ જાઉં. તો શા માટે હું મારો પોતાનો સ્વભાવ છે એને છોડું? અમને ખરેખર એ ગમતી વસ્તુ છે કે તમે તમારા સિદ્ધાંતો અને પોઈન્ટ ઓફ વ્યૂ સાથે ચાલો છો, એમની સાથે તમે કોમ્પ્રોમાઇઝ નથી કર્યો. એ જ અમને ગર્વ અપાવે છે. અને અમે બહુ ગર્વ સાથે કહીએ છીએ કે તમારા જેવા લોકો જ આ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંગીતને સાચવી શકશે. અને અમારી 3 જનરેશન સુધી જો કોઈ ગુજરાતી સંગીતને સાચવી શકશે તો તમારા જેવા લોકો છે. અહીંયાથી મારે એ જાણવું છે કે ગીતાબેન કયા કયા ઝોનરની અંદર ગાવાનું પસંદ કરે છે? લોકસંગીતની અંદર આવતું ઝોનર કહી શકાય મારું. એટલે મને લગ્ન ગીતો ગાવા ગમે છે, મને માતાજીના ગરબા, રાસ એ ગાવું ગમે છે. અને સુગમ સંગીતમાં અમુક એવા કમ્પોઝિશન્સ હોય છે કે જે મને ગમે છે. તમારું ગમતું કોઈ એવું ભજન કે જે તમે અમને સંભળાવી શકો? હા, ચોક્કસ. એક દાસી જીવણ સાહેબનું એક તમને ભજન સંભળાવું. પ્રાચીન ભજન છે પણ તમને ગમશે કદાચ. જી. જા સોહાગણ જા સોહાગણ જા સોહાગણ જા રે ગગનિયામાં જ્યોત જલતે જારે ગગનિયામાં જ્યોત જલતે જા. ભજન એટ્રેક્ટ કરે, આ ગુઝબમ્સ આવે અમને કે અમે એ વ્યક્તિ પાસેથી સાંભળી રહ્યા છીએ કે જે ધ ગ્રેટ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના દીકરી છે. તો અમને એક અલગથી અમને જે જોતું છે ને એ તમારી પાસેથી મેળવું. ખરેખર અમને એવું લાગતું હોય કે શું એમને એવું જ ગાતા આવડતું હશે, પણ હું કહું છું અને સ્વીકારું છું કે નહીં, તમે બહુ સારું ગાઓ છો બેન. અને એ લેવલનું ગાઓ છો કે જે આવનારા સમયમાં હેમંત દાદાની છાપને આખા વિશ્વની અંદર વિશ્વ ફલક પર લઈ જઈ શકે છે. એમાં અમારી ક્યાંય પણ જરૂર હોય ને તો અમે તમારી સાથે છીએ. ઓહ, થેન્ક યુ. હેમંત દાદાનો સંઘર્ષ તમે નાનેથી જોયો છે. હા. તમે જ્યારે બાળપણમાં હતા ત્યારથી જ હેમંત દાદાના સંઘર્ષને તમે ફીલ કર્યો છે. એ સંઘર્ષ કેવો હતો? પપ્પાનો સંઘર્ષ તો હતો જ વધારે, સાથે મમ્મીએ પણ સંઘર્ષ કર્યો છે. બંને જણાએ સાથે સંઘર્ષ કરીને પપ્પા અત્યારે જે લેવલ ઉપર છે એ. એકવાર પપ્પાએ જ કિસ્સો કીધેલો કે કંઈક જતા હતા અને કંઈક હાથમાં હાર્મોનિયમ હતું, તો નીચે કંઈક વ્યવસ્થિત નહીં હોય, પાણી કે કંઈક હશે, તો પપ્પા ને મમ્મી બંને જતા હતા. પપ્પાએ હાર્મોનિયમને માથે લઈ લીધું. ત્યારે મમ્મીએ કીધું હતું કે આ કેવી રીતે, એમ માથે કેમ? તો એ પપ્પાએ કીધું હતું કે આના લીધે જ આપણે બધું છે. એટલે એ જે ખાલી
સંગીતની પણ સંગીતમાં વપરાતા સાધનોને પણ એટલું રિસ્પેક્ટ આપવાનું કે એ જે એક પૂજા કહી શકાય કે સૂર છે, સંગીતના સાધનો છે, એ છે ને તો આપણે છીએ. જે કોઈ પણ પર્સનલી પપ્પાને ઓળખતા હશે અંગત રીતે, એ બધાને ખબર છે કે પપ્પાએ બસમાં ધક્કા ખાતા કે પ્રાઇવેટ વાહનનો તો વાત જ ના આવે. એવી રીતે અલગ અલગ રીતે ગામડાઓમાં જઈને ત્યાં જઈને ઘણીવાર એવું પણ બનેલું છે કે પોતે એના ઝાડ ઉપર એના પેલા લગાડતા, સ્પીકર તો ન કહી શકાય ને, ભૂંગળા શબ્દ વાપરતા, તો એ પોતે સેટ કરીને પોતે ગાયેલા ભજનો, અને એવી રીતે ધીમે ધીમે આગળ આવ્યા. એ સંઘર્ષ ખરેખર ઘણું બધું કહી જાય છે. અહીંયા સુધી પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિને આ સંઘર્ષ કરવો એ સૌથી મહત્વનો છે. ઘણા બધા સિંગરો છે, ઘણા બધા લોકો ગાવાનું પસંદ કરે છે અને આ ફિલ્ડની અંદર, આ કરિયરની અંદર આગળ વધવા માગે છે, પણ સંઘર્ષ થતો નથી. તો એના માટે શું કરવું? અત્યારની આપણી જે બધી જનરેશન છે ને, એને બીજા સંઘર્ષ કરતાં સંગીત શીખવામાં આપણે વધારે કરવું જરૂરી છે, અને કોમ્પિટિશન લેવલ વધી ગયું છે, તો એમાં એક સંઘર્ષ થઈ શકે. બાકી હવેની લાઈફ થોડી ઇઝી થઈ ગઈ છે કે દાખલા તરીકે અત્યારે તમે મારું પોડકાસ્ટ કરી રહ્યા છો, તો કાલે સુરતમાં જેટલી ઓડિયન્સ હતી એટલી ઓળખતી હતી, તો તમારા પોડકાસ્ટથી હું ઘણા લોકો સાથે પહોંચી શકીશ. તો એ અત્યાર માટે બહુ ઇઝી છે. તો પહેલાં કરતાં મારા પપ્પા એને જે વડીલોએ એની સાથેના જે બધા કલાકારોએ સંઘર્ષ કર્યો, એ હવેની પેઢીને થોડો સંઘર્ષ ઘટી ગયો છે. હવે ખાલી કોમ્પિટિશનનો સંઘર્ષ છે કે જે ગણવો ન જોઈએ. આ પર્સનલી પોતપોતાનું પોતે બધાએ જોઈ શકે તો વાંધો ના આવે. બેન, ખરેખર અનેક મોટા પ્રોગ્રામોની અંદર તમે પરફોર્મ કર્યું છે. ખાસ કરીને ગુજરાતના લગ્ન હોય કે ગુજરાત બહારના ઘણી બધી ઇવેન્ટો હોય, તો એની અંદર લગ્ન ગીતમાં તમે બહુ સારું એવું પરફોર્મ કર્યું છે. તમારા મતે લગ્ન સંસ્કાર વિધિ હોય એની અંદર લગ્ન ગીતોનું કેટલું મહત્વ છે? ખૂબ મહત્વ છે, કારણ કે આપણી જૂની પરંપરા છે કે અત્યારે તો આ સરસ રીતે ડેકોરેશન હોય, સ્ટેજ હોય અને લગ્ન ગીતો ગવાતા હોય, પણ પહેલાં તો જ્યારે લગ્ન લખતા ને ત્યારથી જ ઘરના બહેનો, આડોશ પાડોશના બહેનો એક ઘરે ભેગા થાય જેમના ઘરે લગ્ન છે, અને ત્યાં રોજ રાત્રે લગ્ન ગીતો ગવાય. તો એ જૂની પરંપરા છે. તો એ જૂની પરંપરા અત્યાર સુધી સચવાયેલી છે, તો એ પણ બહુ સારી વાત છે, ખૂબ સારી વાત છે. અને જ્યારે એક સાઈડ લગ્નની વિધિ બહુ વિધિ વિધાન સાથે ગોર મહારાજ કરાવતા હોય અને સાથે સાથે સરસ મજાના જો લગ્ન ગીતો પીરસાતા હોય, તો એ સોનામાં સુગંધ ભળે. બધું મ્યુઝિક સારું છે, પણ ત્યારે શું છે કે ત્યારે એ એકબીજાને એટલું સરસ રીતે કોમ્પ્લિમેન્ટ કરે કે ત્યારે પછી કદાચ તમે ગમે તેવું બીજું કાંઈ પણ સંગીત વગાડો ને તો એની મજા નથી. એની સાથે લગ્ન ગીતો જ સારા લાગે, તો એ વધારે સારું પડે. એ લગ્ન સંસ્કાર વિધિ વખતે લાગણીઓનું વાવેતર થતું હોય છે. જી, ફિલિંગ્સ હોય, લાગણીઓથી મધમધતું હોય. જે પણ લગ્ન મંડપ છે એની વચ્ચે સારા લગ્ન ગીતો લઈને જવા કે જે લોકોને ઇમોશન્સ આપી શકે, લાગણીઓ પીરસી શકે, તો એવા લગ્ન ગીતો હોય કે જેને આપણે ખરેખર માનીએ ને કે ઘણા બધા લોકો હોય કે જે ફીલ કરાવીને જતા હોય. એવા ઘણા ગીતો છે કે જે તમારામાં ઉત્સાહ જગાડે, જુનૂન જગાડે. અહીંયા તો લાગણીઓનું વાવેતર કરવાનું છે. તો આ લાગણીઓના વાવેતરમાં કેવા લગ્ન ગીતો ગવાતા હોય છે અને એની લોકો ઉપર શું અસર થાય છે? લગ્ન ગીતો શબ્દોની દ્રષ્ટિએ જોઈએ તો બહુ જ સરળ ભાષામાં, સરળ શબ્દો સાથે ગવાતા હોય છે, પણ એ ક્યાંક ને ક્યાંક પરણે જે છે વર વધુ એની સાથે કનેક્શનમાં હોય છે. ઘણીવાર દીકરીના પિતા સાથે કનેક્શનમાં આવી જતા હોય છે, દીકરાના પિતા સાથે, માતા સાથે, ફેમિલી સાથે, સંબંધીઓ સાથે, કારણ કે દરેકને લગ્ન ગીતમાં માન મળતું હોય છે. કાકાનું નામ આવે, મામાનું માન આવે, એના ભાઈનું નામ આવે, વરરાજાને તો આખું આમ અલગથી માન આપવામાં આવે, દીકરીને અલગથી માન આપ. તો આ લગ્ન ગીતો આપણા છે. એકાદું એવું કોઈ લગ્ન ગીત કે જે તમને ગાવું ખૂબ જ પસંદ હોય અને ઘણી બધી જગ્યાએ તમે ગાયું હોય ને લોકોને પસંદ પણ આવ્યું હોય? થોડું જૂનું લગ્ન ગીત છે, તમને સંભળાવું. બાગમાં રાયણો ના ઝાડ
રાયણું પાકીને જાંબુડા લળી લળી જાય બેની બા પાણીડાની હે પાણીડાની હેલ જો પાછળ રે અંતરિયો લાડડો ઘોડા પાવા જાય એની પાછળ રે અંતરિયો લાડડો ઘોડા પાવા જાય. કેટલી મર્યાદા દર્શિતભાઈ આ લગ્ન ગીતમાં છે. કે પહેલાના સમયનું વાત કરીએ તો તમને એક દ્રશ્ય આખું ઊભું થાય. અત્યારે તો વોટ્સઅપ આવી ગયું અને ચેટ કરી શકે, ફોન કરી શકે અને કોઈ રોકટોક ન હોય. પણ પહેલાં તો નક્કી થતું તો આવા બહાના શોધીને એકબીજાને મળવાનું થતું અને એમાં પણ મર્યાદા સાથેનો વાર્તાલાપ. તો એ બધી આપણી બી ઓનેસ્ટ તમે ગાતા હતા ને ત્યારે મને એવું ફીલ થતું હતું કે મારા લગ્ન ચાલે છે. તો આપણે આજે બુક કરી જ નાખીએ. હું ગમે એ રીતે હું આવીશ જ તમારા લગ્નમાં. પાક્કું. આ લગ્ન ગીતો છે એ જ્યારે પણ લગ્નની અંદર ગવાતા હોય હા તો એની અંદર કઈ કઈ મર્યાદાઓ હોવી જોઈએ અને જ્યારે આખો ઇમોશનલ સીન હોય છે તો એની અંદર ઘણી બધી વખત અમુક ભૂલચૂકો થઈ જતી હોય છે. હા. તો એને કઈ રીતે આપણે કંટ્રોલમાં રાખી શકીએ? મેઇન તો ત્યારે લગ્ન ગીતોમાં ખાસ જોવાનું હોય કે ઓડિયન્સ છે ને તમારી સામે નથી હોતી. બરાબર. પછી એ મેઇન ફોકસ લગ્નમાં જે યુગલ પરણે છે એના ઉપર હોય. પ્લસ એ કઈ વિધિ ત્યાં ચાલે છે એ વિધિ પ્રમાણેના ગીતોની પ્રસ્તુતિ કરવાની હોય છે અને એમાં જેટલી જરૂર હોય ને એટલું જ એમાં આપવાનું થાય. એમાં કંઈ વધારે વેરિએશન્સ કે વધારે તમારે ઊભા થઈને ગાવું કે ડાન્સ કરો એવું કોઈ જરૂરિયાત નથી. શાંતિથી બેઠા બેઠા બહુ સારી રીતે આપણે આપી શકીએ. આપણો અવાજ ત્યાં પહોંચાડવાનો હોય છે, આપણું પરફોર્મન્સ નહીં. એટલે લગ્ન ગીતમાં બધા આવી રીતે જ કરતા હોય છે જનરલી કે સરસ સિટિંગ અરેન્જમેન્ટ ગોઠવી દીધી હોય, સાઉન્ડ સિસ્ટમ સારી હોય, કોરસવાળા હોય, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટવાળા બધા ભાઈઓની ટીમ હોય અને સરસ રીતે પ્રસ્તુત થતા હોય. બેન, લગ્ન ગીત સિવાય બીજા કયા ઝોનરમાં ગાવાનું પસંદ કરે છે? મને રાસ ગરબા ગાવા બહુ ગમે છે. તો ગરબાની જ્યારે નવરાત્રિ ને બધું આવે તો ત્યારે પણ ખૂબ મોકો મળ્યો છે. અત્યાર સુધીની નવરાત્રિ બધી મેં પપ્પા સાથે જ કરી છે. પણ માની લો કે પ્રાઇવેટ ઇવેન્ટ કોઈ હોય કે કોઈના ઘરે લગ્ન છે કે તો એવી રીતે હું પર્સનલી જાઉં છું. પણ નવરાત્રિ બધી મેં અત્યાર સુધી પપ્પા સાથે કરી છે. પણ હવે પપ્પા એમ કહે છે હવે ધીમે ધીમે આપણે શરૂ કરી શકાય, એમ વાંધો નથી. તો તમારા બે ફિયર ભેગા થતા હોય, બે ડર ભેગા થતા હોય. એક તો સામે 8-9 હજાર પબ્લિકનું ક્રાઉડ અને બીજી બાજુ તમારા પિતાશ્રી કે જેઓ તમને ગાવાનું સાંભળવાના છે. તો નવરાત્રિની અંદર સ્ટેજ પરનો માહોલ કેવો હોય છે? સ્ટેજ પરનો માહોલ બહુ સારો હોય છે. કેમ કે શું ગાવાનું છે ને એ બધું સાંભળીને સ્ક્રિપ્ટ મારી અને પપ્પાની સરખી જ હોય છે. એટલે એમાં પછી ખબર હોય કે કયું સોંગ છે, પપ્પા શું ગાવાના છે, મારે એમાં વચ્ચે શું ગાવાનું છે, મારે કયું ગાવાનું છે, બધું હોય છે. એટલે વાંધો નથી આવતો. સૌથી પહેલાં એક નવરાત્રિ ઓસ્ટ્રેલિયા પહેલાં કરી ત્યારે સેજ એવું મને થતું હતું કે શું થશે, પણ કહેવાય ને કે ગુરુએ બાજુમાં બેઠા બેઠા આશીર્વાદ આપેલા તો એ સરસ રીતે કામ પાર પડી ગયું હતું. અને એ પોઝિટિવિટીના આશીર્વાદ આપણને એક અદૃશ્ય સ્વરૂપે મળતા રહેતા હોય છે. અને ક્યારેક કદાચ સૂર છે ભાઈ, આમાં કાંઈ એનો ગર્વ આપણે કરી ન શકીએ. સાચું કહું કે સૂર આપણને સાચવે, આપણે સૂરને ન સાચવીએ. સૂરને સાચવીને રાખવું એના કરતાં એનો આશીર્વાદ આપણા ઉપર ઉતરે ને એ બહુ મોટી વાત છે. હું એવું જરાય અભિમાન ન કરી શકું કે કોઈ પણ વ્યક્તિ અભિમાન ન કરી શકે કે મને આટલું તો આવડે છે. હું ઘણા બધા કલાકારો પાસે એવું સાંભળતો હોય કે આપણે એમને પૂછીએ ને કે તમે બિઝનેસ શું કરો, તો એમને એ આપણને એવું કહે કે અમે ગાઈએ છીએ અને 3-3 કલાક ગળું ઘસીને લોકોને સંભળાવીએ છીએ. તો શું ખરેખર આ ગળું ઘસાય છે? ઘસાવું શબ્દ કરતાં એમને કદાચ એવું બન્યું હોય કે એમને પ્રોપર વર્ડ નહીં મળ્યો હોય.
એમને કદાચ એવું કેવું હશે કે 3 કલાકની મહેનત યસ હા એ વર્ડ એના માટે એપ્રોપ્રિએટ, એમને ત્યારે પ્રોપર વર્ડ નહીં મળ્યો, પણ એમને કદાચ એવું હશે કે એ વધારે સારી રીતે આટલી મહેનત 3 કલાક કરીને ઓડિયન્સને સંભળાય, એટલે એમાં એફર્ટ્સ તો લાગતા હોય છે. પણ પોતાના આનંદ સાથે જ્યારે એ વસ્તુ કરવામાં આવે, કે પ્રોફેશનલી કરતાં પોતે નિજાનંદ લઈને જ્યારે એ વસ્તુ કરવામાં આવે તો થાક ઘટી જાય, વાંધો ન આવે, ઘણો થાક ઘટી જાય. ક્યારેય દુઃખ થયું છે કે મારાથી સારું પરફોર્મ નથી થયું, અથવા તો પપ્પાને અથવા તો ઓડિયન્સને નહીં ગમ્યું હોય એવું? તમે માનશો, દરેક ઇવેન્ટ પતે કે દરેક પ્રોગ્રામ પતે એટલે ક્યાંક એવું લાગે કે આટલી કચાશ છે, હજી સુધારાની જરૂરિયાત છે. એવું ક્યારેય મને નથી લાગતું કે મેં 100% આપી દીધું છે, નથી ઓનેસ્ટલી કહું છું કે મને નથી લાગતું. અને હશે ખામી, મને લાગે છે એટલે હોય જ, અને એ જે ખામી હોય આપણને કલાકાર તરીકે ખબર પડી જ જાય કે આટલી ખામી રહી ગઈ છે, તો એ તો 100% હવે ભગવાન ક્યારે પૂરું કરાવે મને નથી ખબર. ખરેખર આ જીવન જ એવું છે કે જીવતા જીવતા શીખવું અને શીખતા શીખતા જીવવું. જ્યાં લગી આપણે જીવીએ છીએ ત્યાં સુધી શીખતા જ રહેવાના છીએ, નવું નવું આવતું રહેવાનું ને આપણું શીખતું રહેવાના છીએ. આ શીખ કે જે બાળપણથી અહીંયા સુધી તમને પહોંચાડ્યા છે, એમાં કેટલું શીખવા મળ્યું? બહુ બધું શીખવા મળ્યું. કે આ જે ફિલ્ડ છે ને એને જીરવવું ને એ બહુ અઘરી વાત છે. નહીંતર શું થાય કે કોઈ પણ ઘણીવાર એવું બને કે આપણે વાતાવરણની અસરમાં આવી જતા હોય છે અને આપણે જેવા ન હોય એવા આપણે બની જતા હોઈએ છીએ. તો એ જે સ્ટેબિલિટી જોઈએ ને એ નાનપણથી જે અંદર રેડવામાં આવે ને આપણી અંદર, એનાથી જ આવે. અહીંયા મારે બે વ્યક્તિની વાત કરવી છે. એક તો તમારા સગા ભાઈની. જી. એમનો સપોર્ટ તમારા જીવનમાં કેવો રહ્યો? મારો તો મયુરનો અને પપ્પાનો બહુ સપોર્ટ. મયુરનો પણ ઘણો, મારાથી બહુ નાનો, પણ અમે બે ભાઈ બહેન હોય ત્યારે એવું ફીલ કે એ મોટો છે મારા કરતાં, એટલે એટલું ધ્યાન રાખે. ટૂંકમાં કહેવાનો મીનિંગ કે એ એટલું ધ્યાન રાખે. અને હું એટલી લકી છું કે મને જેટલા માણસો મળે છે ને એ બધા એટલા સારા હોય છે ને કે મને કાંઈક એમાંથી શીખવા પણ મળે, અને હું ના કહું ને તો પણ એ મારું એટલું રાખે છે. તો મને ઘણીવાર એવું થાય કે ખરેખર કે હું કંઈક એવા આશીર્વાદ છે મારી પાસે કે મને લોકો બહુ સારા મળે છે, કે કંઈ મારી સાથે દાવ થઈ જાઓ કે મારું કંઈક કરી નાખું, એવું બહુ એવી ઘટનાઓ જનરલી બનતી નથી. જે કોઈ પણ મળે છે ને એવા સાત્વિક લોકો સારા મળતા હોય છે ને, અથવા તો જેની સાથે સંબંધો હોય છે એ પણ બધા લોકો એટલા સારા મળ્યા છે. અને મયુરની વાત કરું તો એનું ઝોનર અલગ છે, સુગમ સંગીત છે, પણ વાત તો સંગીતની જ છે કે ભલે ને ઘરમાંથી લોક સંગીત ગવાતું હોય કે સુગમ સંગીત ગવાતું હોય, વાત તો સંગીત જ છે. એટલે એકબીજાને સપોર્ટ કરીએ જ છે. અને મયુર તો ઘણી રીતે ટેકનિકલ બાબતમાં બધી સપોર્ટ બહુ કરવો પડે, કારણ કે ટેકનિકલ અમુક વસ્તુ ન ખબર હોય તો એ બધી વસ્તુ શીખવે. ક્યારેક જ્યાં મારું ધ્યાન રાખવાનું હોય, મને ન ખબર હોય, તો એવી રીતે એક ભાઈ તરીકે જે કહેવાય ને કે ડ્યુટી, એ બહુ સારી રીતે નિભાવે છે. એક ભાઈ અને પિતાનો સહકાર તો તમને અત્યાર સુધી મળ્યો જ છે, જેના દમ ઉપર તમને અહીંયા સુધી પહોંચવાની હિંમત મળી છે, ખાસ કરીને લગ્ન જીવન પછી. હા, તમારા હસબન્ડનો સહકાર પણ એટલો જ હશે કે જે તમને સતત ને સતત પ્રેરણા અને એટલો ઉત્સાહ ને હૂફ આપતો હશે. એ સહકાર કેવો છે? હા, મારા હસબન્ડનું નામ ચેતન. ઓકે. એટલે હસબન્ડ કરતાં એ મારા ફ્રેન્ડ છે. એટલે જ્યારે અમારે લગ્ન નહોતા થયા ને ત્યારથી નક્કી હતું કે મારું મ્યુઝિકનું ફિલ્ડ ક્યારેય છૂટશે નહીં. એટલે એમને પહેલેથી જ મને આ વસ્તુમાં સપોર્ટ કરી છે. અને અત્યારે તમે જો તમારે ક્યાંય બહાર જવાનું હોય, અને મારી દીકરી પણ છે, તો બંને પપ્પા દીકરી એટલા સરસ મેચ્યોરિટી ધરાવે છે કે ક્યાંય હું ઢીલી પડું તો એ મને પુશ કરે કે ભાઈ આમાં કરવાનું છે, આમાં આળસ નથી કરવાનું. એટલે આપણને શું થાય, એક સ્ત્રી તરીકે એક ક્યાંક એવી ગિલ્ટ રહે કે મારા ઘરમાં તો હું કંઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતી ને મ્યુઝિકના ફિલ્ડના લીધે. તો એ જે સિક્યોરિટી છે ને, માનસિક રીતે જે મને શાંતિ છે ને, એ મારી દીકરી અને મારા હસબન્ડ આપે છે. કે તમે જે કામ કરો છો ને એ બહુ સારું કામ છે,
અને એમાં અમે કાંઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી, અને આ બહુ મોટો સપોર્ટ છે. નહીંતર શું થાય કે તમે આગળ વધતા હોય પણ તમને મનમાં એક ગિલ્ટ હોય કે મારું બાળક કંઈક છે તો એ કાંઈ સફર કરે છે, મારા હસબન્ડ જે તો એને હું સરખી રીતે નથી સાચવી શકતી, મારા ઘરને નથી સરખી રીતે સાચવી શકતી. એટલે એ લોકો કાયમ કહે કે આપણે ત્રણેય કામ કરીએ છીએ તો આપણે આપણા કામને પૂરતો ન્યાય આપવાનો છે, આપણે એકબીજાને સપોર્ટ કરવાનો છે. એટલે એ બાબતમાં હું ખાસ કહું કે ખરેખર બહુ સારા લાઈફ પાર્ટનર મળ્યા છે, અને સારા લાઈફ પાર્ટનર મળ્યા ને એટલી જ રૂડી દીકરી મળી છે કે જે ઉંમર નાની છે પણ પરિપક્વતા બહુ વહેલી આવી ગઈ છે એનામાં. બેન ઘણા બધા નવરાત્રિના પ્રોગ્રામો કર્યા છે, જી. સૌથી સારી નવરાત્રિ અને સૌથી સારી નવરાત્રિનો અનુભવ કયો રહ્યો? જનરલી છે ને દરેક નવરાત્રિ સારી જ હોય છે. જ્યારે અહીંયા કરવાનો મોકો મળ્યો એ પણ એટલો સારો અનુભવ, અને એબ્રોડ પણ ઘણા શોઝ કર્યા, ઓસ્ટ્રેલિયા છે, યુકેમાં કર્યા, પછી કેનેડા કર્યા, અમેરિકા કર્યા. હવે ત્યાં એટલું સરસ એક વસ્તુ જોવા મળે ને કે તે તો હોલમાં પ્રોગ્રામ હોય, ઇન્ડોર હોય નવરાત્રિ, આઉટડોર હવે કરે છે પણ પહેલાં ઇન્ડોર કરતા. તો માતાજીની સરસ ગરબી રાખી હોય અને ચપ્પલ કાઢીને આવે અને બધા સરસ ભક્તિભાવથી એ લોકો કરતા. આપણને એવું ના લાગે કે ભાઈ આપણે વિદેશ ગયા છે તો આપણે એમના કલ્ચરમાં આપણે જવું પડશે અને આપણે એમને ગમે એવું કરવું પડશે, પણ એ લોકો આપણા કરતાં પણ ધાર્મિક હોય છે નવરાત્રિ જ્યારે હોય ત્યારે. પછી સ્વાભાવિક છે કે તમે કેવું પીરસો છો. તો એટલા સરસ રીતે ગરબાને એન્જોય કરે, કૃષ્ણ ભક્તિના જે કંઈ પણ રાસ ગરબા છે એને એન્જોય કરે તો બહુ મજા આવે. એટલે એ તો આખો 9 દિવસ તો આખા ભક્તિમય આપણા જાય, એટલે ખરેખર ખૂબ ગમે. ખરેખર અમે પોડકાસ્ટરો છીએ ને એ ખૂબ જ ભાગ્યશાળી હોઈએ, બિકોઝ ઓફ અમે ઓન કેમેરા તમારી સામું ફેસ ટુ ફેસ બેસીને ફરમાઈશ કરી શકીએ કે બેન આ ગાવ. તો મારે નવરાત્રિનું કોઈ એવું માતાજીનું એક ભક્તિભર્યું સોંગ સાંભળવું છે કે જે અમારા પોડકાસ્ટને ખૂબ જ ધાર્મિક અને વાસ્તવિક બનાવે. એક માતાજીનો ગરબો 2-3 લાઈન સંભળાવી દો. મોર મોર માડી તું હળવે હળવે હાલજે, મોર મોર માડી તું હળવે હળવે હાલજે, તારી પાછળ ડાગલે ડાગલે મારે હાલવું હે, તારી પાછળ ડાગલે ડાગલે મારે હાલવું. કેટલો સુંદર ભાવ કે માતાજી તું અમારી આગળ રહેજે, અમે તારી પાછળ પાછળ તારા ડગલાની છાપ જે હશે ને એના ડગલે ડગલે અમે ચાલશું. એટલે એક સાઈડ રમાતું હોય તો એ પણ એટલું ડિવાઇન એટમોસ્ફિયર લાગે ને, કારણ કે જે લોકો રમતા હોય છે ને ગરબા એ લોકો ક્યાંક ને ક્યાંક છે ને કનેક્શનમાં તો હોય જ. ક્યારેક એમના ભાવને નોટિસ કરો ને તો આપણને ખબર પડે કે એ પરફોર્મન્સ નથી, એ એક અધ્યાત્મ સાથે આપણા ગરબાને ને ડાન્સને જોડી શકે. હા, એટલા અમુક તો એટલા સરસ ભાવમાં આવીને નાચતા હોય કે એને કોણ બાજુમાં રમે છે ને એ પણ ન ખબર હોય, કોણ ગાય છે ને એ પણ, એ શબ્દોને એન્જોય કરતા હોય, એ સંગીતને એન્જોય કરતા હોય, અને એની સાથે સાથે એ પોતાના નૃત્યને એન્જોય કરીને એક કનેક્શનમાં હોય. એવું મેં ઘણીવાર નોટિસ કર્યું છે. સંગીત માટે અને ખાસ કરીને ગુજરાતી સંગીત માટે જ્યારે તમે એક નામને સર કરી ગયા હોય પછી ગાવા માટે અને ઓડિયન્સને વસ્તુ આપવા માટે ક્યાંક ને ક્યાંક મગજને બહુ જ ઠંડુ રાખવું પડતું હોય છે. એ વસ્તુને કઈ રીતે તમે હેન્ડલ કરો છો? એવું તો નથી જ કે ક્યારેય ગીતાબેનનું આમ મગજ ગરમ નહીં થતું હોય, પણ બહુ જ કંટ્રોલ રાખીને કામ કરવું પડતું હશે આ બધી બાબત ઉપર. તો એ કઈ રીતે થાય છે બેન? જીવનમાં આપણે ઇમોશન્સ ઉપર કંટ્રોલ મેળવવો ને એ અશક્ય બાબત ગણાવી શકાય, કે એના માટે તો આપણે બહુ બધી સાધનાઓ કરીએ, અથવા તો સંત લેવલના હોય ને એ લોકો પોતાના આવેગો અને ઇમોશન્સ ઉપર કંટ્રોલ મેળવી શકે, એટલે આપણે એનો પ્રયત્ન કરી શકીએ. હું પણ એમાંથી બાકાત નથી કે હું તમારી સાથે અત્યારે જે રીતે વાત કરું છું તો એનો મિનિંગ એવું નથી કે હું એકદમ કામ છું, કે મને ક્યારેય ગુસ્સો જ નથી આવતો. ઓફકોર્સ આવે છે, મનગમતું થાય, મનગમતું ન થાય તો ગુસ્સો બહુ આવી જાય, પણ આ ફિલ્ડ એવું છે કે એમાં બધું જ
આપણને જ્યારે જોઈએ ત્યારે મળી જ જાય એવું પોસિબલ નથી. પેશન્સ રાખવું પડે. ચોક્કસ રાખવું પડે. અને આપણે ધારીએ એ જ પ્રમાણે થાય એ પણ પોસિબલ નથી. એટલે અમુક બાબતો એવી હોય કે એને જતી કરવી પડે, અમુક બાબતો એવી હોય કે જે ખરેખર સાચી હોય પણ આપણું મન જાણતું હોય કે આ સાચી છે પણ દિમાગ ના પાડતો હોય કે ના મને આ કેમ મારી સાથે થયું, આવું ન જ થવું જોઈએ, હું જ આમાં અવ્વલ છું તો મારે જ આમ. તો એ બધું હકીકત જે સત્યતા છે એનો સ્વીકાર કરી શકે ને એટલું પણ આપણે થોડુંક આપણા વિચારોને અને આપણા મગજને ડેવલપ કરવું પડે કે એ આપણે સત્યને સ્વીકારવું પડે કે કોઈ આપણાથી વધારે ચડિયાતું છે તો એ પણ આપણે સ્વીકાર કરવો પડે. આપણે ક્યાંય ખામી રહી ગઈ છે તો એ પણ આપણે સ્વીકાર કરવો. તો આવું જેટલું આપણે કહી શકીએ ને કે એ એક્સેપ્ટ કરશું તો એટલું આપણે થોડુંક સ્ટેબલ રહી શકે. બાકી આમાં ડિપ્રેશન આવી જાય એવી બાબતો પણ ઘણીવાર બનતી હોય છે કે બહુ બધું સ્ટારડમ મળી જાય ને અચાનક જ જો એમાં ડાઉનફોલ શરૂ થાય ને તો મે બી પોસિબલ કે ડિપ્રેશન પણ આવે. એટલે આપણે જે કામ કરવાનું છે, પર્સનલી હું મારી વાત કરું છું, જે કામ કરવાનું છે એ કામ કરવાનું છે. પછી આગળ શું ધ્યાન રાખવાનું છે એ ધ્યાન પછી બહુ બધું માથે લઈને ફરીએ છીએ ને તો જે મેઇન કામ છે ને એ સાઈડમાં રહી જતું હોય છે. એ બધું આપણા જે અંગત ભાઈઓ બહેનો છે કે એને સોંપી દેવાનું, બહુ બધું માથે લઈને નહીં ફરવાનું. દાખલા તરીકે પ્રોગ્રામ ગોઠવવાની વાત હોય કે કાંઈ પણ હોય તો એ મારા હસબન્ડ સંભાળે, મારા ભાઈ સંભાળે કે આપણા સુરતના જ મારા જ ભાઈ કહી શકાય મેહુલભાઈ જીયાણી એ સંભાળે. તો એમાં પછી બહુ ચંચુપાત નહીં કરવાનું, ઝીણું ઝીણું કાંતવાનું નહીં, આપણે આપણું કામ કરવાનું એ રીતે. અનેક સ્ટેજ પ્રોગ્રામો તમારા દ્વારા કરવામાં આવ્યા છે, એ પછી વિદેશની ધરતી ઉપર હોય કે દેશની ધરતી ઉપર. આ સ્ટેજ કેવું હોવું જોઈએ, એની મર્યાદા શું હોવી જોઈએ અને આ સ્ટેજ ઉપર કેવા લોકો હોવા જોઈએ? સ્ટેજ ઉપર કેવા લોકો હોવા જોઈએ એના માટે હું ઉંમરમાં પણ નાની અને અનુભવમાં પણ નાની. સ્ટેજ બધાને સ્વીકારે છે, બધાને સ્વીકારે છે સ્ટેજ, પણ પછી આપણે લાંબો સમય સુધી ટકી રહેવું હોય એ સ્ટેજમાં તો આપણે સ્ટેજને લાયક બનવું પડે, તો સ્ટેજ આપણને સાચવી લેશે. પણ સ્ટેજની મર્યાદા, સ્ટેજની ગરિમા કે જે આપણે રાખશું તો સ્ટેજ આપણને સાચવશે. આ વસ્તુ હું પર્સનલી એવું માનું છું. લગ્ન ગીતની અંદર હાલ લગ્નનો માહોલ ચાલે છે, તો એવી કોઈ ઘટના અથવા તો એવો કોઈ ઇન્સિડન્ટ કે જેની અંદર તમને એવું ફીલ થયું કે ઓ મારા ગીતોથી આવો પણ પ્રભાવ પડી શકે ખરા, અથવા તો લગ્ન ગીતોથી આવો પણ પ્રભાવ પડી શકે ખરા? હમણાં રિસન્ટલી 4-5 દિવસ પહેલાંની જ વાત છે, એક લગ્ન ગીતનો પ્રોગ્રામ હતો રાજકોટમાં. શરૂઆતથી ગણપતિ સ્થાપનથી લઈને વિદાય સુધીના બધા ગીતોની પ્રસ્તુતિ કરવાની હોય છે. એટલે છેલ્લે માંડવો વધાવ્યો અને દીકરીની વિદાય થતી હતી. અને વિદાય ગીતો પર્સનલી મને બહુ ગમે. અને એ જ્યારે લગ્ન ગીતનો પ્રોગ્રામ હોય ત્યારે એ કોઈ સાંભળે કે ન સાંભળે, હું મારા માટે તો ગાઉં જ, મને ગમે પર્સનલી. પણ ત્યારે એવું બનતું હતું કે એક સાઈડ દીકરીને લઈ જતા હતા અને અહીંયાથી વિદાય ગીતો ગવાતા હતા, તો ત્યાં બધા એવા ઇમોશનલ થઈ ગયા કે એ લોકો બંધ કરાવવા માટે આવ્યા કે ભાઈ હવે થોડું વધારે ઇમોશનલ બધા થઈ ગયા છે તો તમે અત્યારે રહેવા દો. તો એ એક કનેક્શન બની ગયું, તો એ બહુ સારી વાત છે. તો એ મને પણ ગમે કે ભાઈ આપણે એટલીસ્ટ એ લોકો સુધી પહોંચી શકીએ, તો એ વસ્તુ ખરેખર મને ગમી. એ જે લાગણીઓ છે, એ જે ગીત છે, એના માધ્યમથી આપણા અંદર અંતર્મનમાં પ્રસરે છે, લોકોને ઇમોશનલ કરે છે કે એ લેવલ સુધી કે જેમને રડવું ના આવે ને એમને પણ રડાઈ જાય. લાસ્ટમાં હું એવું જ એક લગ્ન ગીત, વિદાય ગીત સાંભળવા માંગીશ કે જે ખરેખર લોકોને રડાવી દે. એક દાદ બાપુની ખૂબ સરસ રચના છે, થોડું સંભળાવું તમને. હે મારા ફળિયાના હે વડલા કેરી ડાળે હિંચકો હિરલે ભરો પંખીડા આવી આવીને ઉડી જાય, આજ ટહુકો તારો આભાર્યો.
બેની તારો બાપુ હે બાપુ કેરો સાદ ગુંજામાં મેવાર્યો બેની આવે જ્યારે તારી યાદ એને છાનો છાનો ચાખ્યો. મારી બેન અમદાવાદ હોય છે, અચ્છા. તો ક્યારે હું કોઈના લગ્નમાં જાઉં અથવા તો લગ્ન ગીત સાંભળું તો હું ઇમોશનલ માણસ છું, લાગણીશીલ માણસ છું, તો મારા આંખમાં પાણી હોય. આજે તો હું રૂબરૂમાં એક એવા વ્યક્તિ પાસેથી એ ગીત સાંભળું છું કે ત્યાં લાગણીઓની ભીનાશ જ છે. તો અંદરથી એવું થાય છે કે હું મારી જાતને બહુ જ ભાગ્યશાળી માનું છું. બેન, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે પોડકાસ્ટ કરવા બદલ, બિકોઝ અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે અમે એ વ્યક્તિની સાથે પોડકાસ્ટ કરીએ છીએ કે જે આવનારા સમયમાં આ ગુજરાતના સંગીતને અનેક સફરો સર કરાવવાના છે. આ ગુજરાતની સંગીતની મર્યાદાને, આ ગુજરાતના સંગીતના શબ્દોને વિશ્વ ફલક પર લઈ જવાના છે. બેન, તમારો ખૂબ ખૂબ આભાર. લ્યો સાંભળો વાત પર આવો. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ કે મને અહીંયા ઇન્વાઇટ કરી. જનરલી આ ટાઈપનું મારું પહેલું ઇન્ટરવ્યૂ છે. ઓકે. પપ્પા સાથે ઇન્ટરવ્યૂ પહેલાં કરેલા છે, પણ પોડકાસ્ટમાં પહેલી વાર તમે મને ઇન્વાઇટ કરી છે ને. મેઇન તો તમારો ખૂબ ખૂબ આભાર કે કહી શકાય કે એટલા લેવલ ઉપર હજી નામ નથી, પણ તમારી લાગણી એટલી સારી. આમ કાલે આપણે વાત કરી તો પણ એટલું લાગ્યું કે તમે એવી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ કરો છો જનરલી કે જે તમને એમાં કંઈક દેખાણો હોય. તો મને એટલું લાગ્યું કે ના ભાઈ, મારામાં કંઈક થોડી ઘણી લાયકાત હશે તો ભાઈએ મને ઇન્વાઇટ કરી. તો તમારો ખૂબ ખૂબ આભાર આ માટે થઈને. થેન્ક યુ સો મચ. ગીતાબેનની આ વાત ખાસ કરીને ઘણા બધા લોકોને સંગીત જગતની અંદર મજબૂતાઈથી આગળ વધવા માટે મદદરૂપ થાય એમ છે, મર્યાદા સમજાવી શકે એમ છે, સંગીત પ્રત્યેનો પ્રેમ જગાડી શકે એમ છે. તો એવા લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ કે જેમને ખરેખર આની જરૂર છે. એના માટે આપણે બધા જ પ્રયત્નશીલ રહીએ. લ્યો સાંભળો વાત. આ કલાને, આ કલાની મર્યાદાને અને આ કલા સાથે જોડાયેલા હરેક વ્યક્તિનું સન્માન કરે છે અને એમનો આદર વ્યક્ત કરે છે.